જૂનાગઢના માંગરોળમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જ ભાજપને વધુ એક મોટો ફાયદો થયો છે। સેલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારે ભાજપના સમર્થનમાં બેસી જવાનો નિર્ણય લેતા રાજકારણ ગરમાયું છે। માંગરોળ તાલુકાની સેલ જિલ્લા પંચાયત બેઠક પર આજે એક મોટો વળાંક જોવા મળ્યો છે। આ બેઠક પરથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા મોહનભાઈ ચુડાસમાએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને ભાજપના ઉમેદવાર જયેશ ચુડાસમાને પોતાનો ટેકો જાહેર કર્યો છે। મોહનભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર જયેશભાઈની લોકહિતની કામગીરી અને પક્ષની વિચારધારાથી પ્રેરાઈને તેમને આ નિર્ણય લીધો છે। સ્થાનિક સ્તરે મોહનભાઈનો નોંધપાત્ર પ્રભાવ છે, ત્યારે તેમના આ સમર્થનથી ભાજપને સેલ બેઠક પર મોટી સરસાઈ મળવાની આશા છે। જોડતોડના આ રાજકારણમાં ભાજપે વધુ એક વખત અપક્ષ ઉમેદવારને પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી છે, જેની સીધી અસર આસપાસની બેઠકો પર પણ જોવા મળી શકે છે। સીલ જિલ્લા પંચાયતમાં તે ઉમેદવારી નોંધાવેલી હતી। સીલ 29માંથી જયેશભાઈ ચુડાસમાની કામગીરી સારી હોવાથી મેં પરત ફોર્મ ખેંચી લીધું છે ને બીજેપીના સમર્થનમાં હું સહમત છું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ જિલ્લા પંચાયત 29માં ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપવામાં આવેલું હતું। મારું નામ છે જયેશભાઈ બાબુભાઈ ચુડાસમા અને હાલ હું સીલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અપક્ષ ફોર્મ તરીકે મોહનભાઈ ચુડાસમા દિવાસા ગામના છે, તેની અપક્ષ ફોર્મની ભરેલું હતું। મોહનભાઈએ આજ રોજ ભારતીય જનતા પાર્ટીને એટલે કે સીલ જિલ્લા પંચાયતમાં મેં ઉમેદવારી નોંધાવી। મારી કામગીરી જોઈ અને મોહનભાઈએ તેમના કાર્યકર્તા સાથે મને બહુમતીથી સહમત કરી અને મારે સાથે જોડાડા અને મને વિશ્વાસ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીની બહુ જંગી મતથી વિજય બનો તેવા મને આશીર્વાદ આપ્યા।